જય દશામાં મિત્રો, મા દશામાએ ઘણા ચમત્કાર આપ્યા છે, તેમાંથી આજે એક ચમત્કાર વિશે આપણે જાણીશું. તો મિત્રો ધ્યાનથી સાંભળો. અમદાવાદના દાણાપીઠમાં દશામાતાનું સુંદર મંદિર આવેલું છે. બહેનો ત્યાં ઘણી શ્રદ્ધા અને હોશથી દર્શને જાય છે. એક બહેનને ઘેર ધન સંપત્તિ અને સુખ ચેન બહુ હતું, પણ તેમના ઘેર પારણું બંધાયેલું નહીં. તેનો તેમને ખૂબ જ વસવસો રહેતો હતો. ઉંમર પણ આધેડ થવા આવી અને પોતાને કોઈ પણ પુત્ર ન હોવાનું તેમને ખૂબ જ દુઃખ હતું. કેટલીક બહેનોને દશામાતાનું વ્રત કરતી જોઈ તેમને પૂછ્યું, બહેનો, આ વ્રત કરવાથી શા ફાયદા થાય છે? એક બહેને કહ્યું, મા દશામાં આપણી ખરી અવદશા થઈ હોય તો ટાળે છે. બીજા બહેને કહ્યું, આપણી મનોકામના મા દશામાતા પૂરી કરે છે. પેલા બહેનને થયું કે વ્રત કરવાથી કદાચ મા દશામાં મારી વર્ષોની અધૂરી એવી ઈચ્છા પુત્ર પ્રાપ્તિ કરાવી આપે, તો તેમણે પણ દશામાતાનું વ્રત લીધું. ઘરમાં માનું સ્થાપન કર્યું અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી. એક વર્ષ વીત્યું, બીજું વર્ષ ગયું, ત્રીજું વર્ષ થયું અને બહેનને પુત્રની આશા બંધાઈ. દશામાએ તેમને ખોળાનો ખૂંદનાર આપ્યો. 5મા વર્ષે એ બહેને ધામધૂમથી માતાજીનું મહા ઉજવણું કર્યું. ચાંદીની સાંઢણી બ્રાહ્મણને દાનમાં આપી, બ્રહ્મ ભોજન કરાવ્યું, તેમજ નાના બાળકોને પણ જમાડ્યા. યથાશક્તિ પુણ્ય દાન કર્યું. માની કૃપાથી એ બહેનનો પુત્ર આનંદ કિલ્લોલ કરતો જીવે છે. પારણું બંધાવનાર મા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરે. બોલો દશામાની જય. તો મિત્રો, આ હતો મા દશામાતાનો ચમત્કાર. અને મિત્રો, સાચી શ્રદ્ધાથી અને પ્રેમથી મા દશામાની ભક્તિ અને સેવા પૂજા કરવાથી દરેકની મનોકામના મા દશામાતા પૂરી કરે છે. તો કોમેન્ટમાં લખો, જય દશા માતાજી.